તો અત્યાર સુધી જોઈ ચૂકેલા વિડીયો લેક્ચરમાં મિત્રો તમે આઇકલરના વર્ગીકરણ પ્રમાણે 3 વનસ્પતિના જૂથ વર્ગીકૃત કરીને એની ડિટેલ રચના સાથે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. પણ હવે જો તમે વર્ગીકરણને યાદ કરો, જે ફાઇલોજેનેટિક વર્ગીકરણ એમના દ્વારા અપાયું હતું, એમાં 2 જૂથ કરાયા હતા, ક્રિપ્ટોગેમા અને ફેનરોગેમા. તો એમાં જે ફેનરોગેમા છે એનું વર્ણન બાકી રહે છે અને એમાં 2 જૂથ આપણે કવર કરવાના છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. મતલબ એવું કહી શકું કે અનાવૃત બીજધારીથી જ પ્રથમવાર બીજ નિર્માણની ઘટના જોવા મળી. આથી સીધો એક પહેલો પોઈન્ટ અહીંયા આપણે એ કવર કરીએ કે પ્રાથમિક રીતે બીજધારી વનસ્પતિઓ જો કોઈ ધરાવતી વનસ્પતિ હોય તો એ છે અનાવૃત બીજધારી. અને આ જ અનાવૃત બીજધારીને આજે આપણે વર્ણનમાં લેવાના છીએ. ચાલો શરૂ કરીએ તે અનાવૃત બીજધારી, જેને જિમ્નોસ્પર્મ્સ એવો શબ્દ આપવામાં આવે છે. ઇવન યાદ હોય તમને તો એ જે ફેનરોગેમા છે એને આપણે સ્પર્મેટોફાઇટા અથવા તો સ્પર્મેટોફાઇટિક પ્રકારની વનસ્પતિમાં પણ કવર કર્યું. સ્પર્મેટોફાઇટિકનો સિમ્પલ મતલબ એવો થાય છે કે બીજ ધરાવતી વનસ્પતિ. અને ઓલરેડી આપણે હમણાં જ વાત કરી કે આ પ્રાથમિક બીજધારી વનસ્પતિ તરીકે સ્વાભાવિકપણે લઈ શકાય. કોને? અનાવૃત બીજધારી. તો યાદ રાખીએ કે સ્પર્મેટોફાઇટિક પ્રકારની અને પ્રાથમિક બીજધારી વનસ્પતિ તરીકે આવશે અનાવૃત બીજધારી. જેમાં એના શબ્દને જો આપણે સમજવા ટ્રાય કરીએ કે શા માટે જિમ્નોસ્પર્મ્સ તરીકે ઓળખાય, તો એના જે 2 શબ્દો છે, એક છે જિમ્નોસ, જેનો મતલબ થાય છે નગ્ન અથવા તો બોલીએ ખુલ્લા, અને સ્પર્મ જે વર્ડ દર્શાવે છે બીજ. તો હા, વાત ઇમ્પોર્ટન્ટ એ છે કે બીજ બને છે પણ બીજની ફરતે બીજા વર્ણનો અભાવ છે. આથી બોલાય છે કે બીજ ખુલ્લા છે, બીજ નગ્ન છે. તો આ મુખ્ય મુદ્દો જે અનાવૃત અને આવૃત વચ્ચે આપણે કવર કર્યો, અને નામ પરથી એકચ્યુઅલી સમજી જ શકાય છે કે અનાવૃતમાં બીજ બને છે પણ બીજની ફરતે બીજા વર્ણનો અભાવ છે. હવે બીજા વર્ણનો અભાવ હોવાનું જો તમે મૂળ પકડવા જાઓ કે આવું શા કારણે થાય, તો એના માટે તમારે એના જન્યુજનક અવસ્થા પર જઈને જોવું પડે કે જન્યુઓનું નિર્માણ થયા બાદ જે ફલન થાય છે ત્યાં અંડકો જે બને છે તે અંડકની ફરતે અંડક આવરણ હોતું નથી, અને અંડક આવરણ ન હોય તો બીજા વર્ણ ન બને. તો આનું જે મૂળ છે આપણે એવું કહી શકીએ કે તેના આ વનસ્પતિઓમાં જે અંડક બને છે તે અંડકની ફરતે અંડક આવરણનો પણ અભાવ હોય. કારણ કે ફલનનો જે ઘટનાક્રમ છે એ હિસાબે અંડકમાં જે ભ્રૂણ બની ગયેલો હોય તે બીજમાં પરિણમી જાય, ત્યારબાદ અંડક આવરણો બીજા વર્ણમાં પરિણમે છે. પણ અહીં અંડક આવરણ જ બન્યું નથી તો બીજા વર્ણ બને એનો કોઈ ક્વેશ્ચન જ નથી, એમાં કોઈ ડાઉટ જ નથી, રાઈટ? તો બીજા વર્ણનો અભાવ ધરાવતી વનસ્પતિઓ અનાવૃત બીજધારી. તેઓના લક્ષણોની જો વાત કરીએ તો બેઝિકલી તેઓ ક્ષુપ પ્રકારની મધ્યમ કદ કે ઊંચા વૃક્ષો ધરાવતી વનસ્પતિ છે. મતલબ જેમ આગળ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે કોઈ દિવસ કદના આધારે જટિલતા નક્કી થતી નથી, અને આ વનસ્પતિઓમાં પણ આપણે છોડ કક્ષાના એક વનસ્પતિને છોડી દેવાના છે, જે લગભગ આગળ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં વર્ણનમાં લઈ રહ્યા હતા. પણ અહીં કદના હિસાબે શુપ લેવલના હોઈ શકે અથવા તો ઊંચાઈ ધરાવતા વૃક્ષ લેવલના હોઈ શકે. વૃક્ષમાં પછી બંને શક્યતા છે, મધ્યમ કદના ઊંચા અથવા ખૂબ વધારે ઊંચા. અને અહીંયા વધારે ઊંચાની વાત નીકળી છે ડૉક્ટર, તો
એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી સાથે શેર કરવા જવું છું. એક સૌથી ઊંચામાં ઊંચું જે આખી વનસ્પતિ સૃષ્ટિમાં માનવામાં આવે છે એવો વૃક્ષ છે રેડવુડ ટ્રી. અને આ રેડવુડ ટ્રી એ અનાવૃત બીજધારીમાં આવે છે. હવે જો ઊંચાઈને તમે જટિલતા ગણતા હોય તો આ વનસ્પતિનો સમાવેશ થવો જોઈતો હતો આવૃત બીજધારીમાં. પણ ક્યારેય પણ કદ, ઊંચાઈ, દળ વગેરેને જટિલતા સાથે કોઈ સંદર્ભ નથી. તો અહીં યાદ રાખીએ, ઊંચાઈ પરથી જે વાત નીકળી છે કે સૌથી મોટું જે ટ્રી છે રેડવુડ ટ્રી, જેનું નામ છે સિકોયા સેમ્પેરવાયરેન્સ. તો આપણે એના સાયન્ટિફિક નામ તરીકે યાદ રાખવાનું છે સિકોયા સેમ્પેરવાયરેન્સ. આ જે છે તે જૈવિક સૃષ્ટિમાં, જ્યાં વનસ્પતિની સૃષ્ટિની વાત આવે છે, તેમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું વૃક્ષ અથવા લઈ શકીએ વનસ્પતિ, જેને સામાન્ય નામ છે રેડવુડ ટ્રી. એ જ રીતે એક બીજો ડેટા આપણે લઈ રહ્યા કે સૌથી નાના કદનો વનસ્પતિ અનાવૃત બીજધારીમાં જે છે એનું નામ છે ઝામિયા પિગ્મિયા. ઝામિયા પિગ્મિયા જે સૌથી નાનું વનસ્પતિ, સૌથી નાના કદનું અનાવૃત બીજધારી વનસ્પતિ. તો અહીંયા બંને MCQ તરીકે પૂછાયા કરતા હોય છે, અવારનવાર યાદ રાખવાના છે આપણે. સૌથી ઊંચું વૃક્ષ અનાવૃત બીજધારીમાં ગણીએ અથવા આખી વનસ્પતિ સૃષ્ટિમાં જો ગણીએ તો એ છે આ સિકોયા સેમ્પેરવાયરેન્સ. અને ખાલી અનાવૃત બીજધારીના અંદર સૌથી નાના કદના અનાવૃત બીજધારી વનસ્પતિનો જો ડેટા લેવો હોય તો એ છે ઝામિયા પિગ્મિયા. આ બંને નામ યાદ રાખીશું ખાસ. અને બેઝિકલી આ વનસ્પતિઓનો પણ વિવરણ જોઈએ તો ઓછું હોય છે. આવૃત બીજધારી કક્ષાની વનસ્પતિ એ સાર્વત્રિક છે, કારણ કે એની પાસે અનુકૂલન ક્ષમતા ખૂબ સારી છે. પણ આ વનસ્પતિઓમાં જુઓ તો તેઓ શુષ્કોદ્ભિદ લક્ષણ ધરાવતા હોય. ખાસ કરીને આપણે જે બરફ આચ્છાદિત વિસ્તારોની વાત કરીએ, જે ટુંડ્ર પ્રદેશ છે, ટુંડ્ર વિસ્તાર છે, ત્યાં જુઓ છો તો બરફ આચ્છાદિત વિસ્તાર. અને એ બરફ આચ્છાદિત વિસ્તારમાં માંડ વચ્ચે ક્યાંક તમને વનસ્પતિ જોવા મળી છે. અને એ વનસ્પતિઓ હોય છે આ અનાવૃત બીજધારી. તમે જે ક્રિસમસ ટ્રીની વાત કરો છો, ક્રિસમસ ટ્રી શું છે? અનાવૃત બીજધારી. ખાસ કરીને લખી શકીએ અથવા યાદ રાખી શકીએ કે શુષ્કોદ્ભિદ લક્ષણ ધરાવે. હવે તમે કહેશો કે બરફ છે તો શુષ્ક કેવી રીતે? બરફ છે બેટા પણ પાણી નથી, એ પરિસ્થિતિ છે. વનસ્પતિને જે પાણી જોઈએ છે તે પ્રવાહી સ્વરૂપમાં જોઈએ છે, ત્યાં છે પાણી તે ઘન સ્વરૂપે છે. આથી સ્વાભાવિક છે વનસ્પતિને જેટલી માત્રામાં પાણીની જરૂર પડે છે એટલી માત્રામાં તે પાણી નથી મેળવી શકતી. અને આથી કોઈને કોઈ રીતે એને પોતાની અંદર પાણીનું બેલેન્સ જાળવી રાખવા માટે, પાણીની માત્રા જાળવી રાખવા માટે વિશેષ કોઈના કોઈ અનુકૂલનો અપનાવવા જ પડશે. તો એક બહુ વિશેષ એના વસવાટને લઈને યાદ રાખી શકીએ કે ભાઈ શુષ્કોદ્ભિદ વિસ્તારોમાં અસ્તિત્વમાં હોય છે, બરફ આચ્છાદિત વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે. તો વસવાટની આ વાત થઈ. કેટલાક વનસ્પતિઓ આ જૂથના જે વિશિષ્ટ પ્રકારના સહજીવન દર્શાવે છે, અને એ પણ અહીંયા આપણી પાસે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે છે. સહજીવન દર્શાવતા અનાવૃત બીજધારી. અને એમાં જે બે લાક્ષણિક અનાવૃત બીજધારી વનસ્પતિ છે એનો જ આપણે સમાવેશ કર્યો છે, જેમાં એક છે પાઇનસ અને એક છે સાયકસ. એમાં પાઇનસનું તો ને ડૉક્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ આગળનું ચેપ્ટર જૈવિક વર્ગીકરણમાં. તમને યાદ હશે માઇકોરાઇઝા આવે ને યાદ? યસ, ગુજરાતીમાં જેને આપણે કવક મૂળ કહીએ. તો આ પાઇનસના જે મૂળ છે
તે મૂળની ઉપર ગ્લોમસ જાતિની ફૂગનું સહજીવન જોવા મળે છે અને આવા પ્રકારના જે મૂળ તૈયાર થતા એને આપણે કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા એવા વિશેષ શબ્દથી યાદ રાખેલું છે, ઓળખીએ છીએ. શા માટે આવું સહજીવન દર્શાવે છે તો એના પર પણ ચર્ચા થઈ હતી કે મૂળની શોષણ સપાટીમાં આ ફૂગની વસાહત વધારો કરશે અને જો શોષણ સપાટી વધે તો ખનિજ દ્રવ્યોને પાણીની શોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય, જેમાં પણ વધારે ખાસ ટાર્ગેટ ફોસ્ફેટના શોષણ માટે છે, કારણ કે ફોસ્ફેટ એટલે કે ફોસ્ફરસ વનસ્પતિ માટે ઘણું આવશ્યક ખનિજ દ્રવ્ય છે, જેની ગેરહાજરીમાં વનસ્પતિના જીવન ચક્રના ઘણા બધા કાર્યો અધૂરા રહી જાય છે, સંપૂર્ણ થતા નથી. તો કોઈ પણ હિસાબે આ ફોસ્ફરસનું શોષણ વનસ્પતિએ કરવા માટે કોઈ અનુકૂલન વિકસાવવું પડે તો વિકસાવવું પણ પડે, રાઈટ? તો એવું અહીંયા વિચારી શકીએ કે ગ્લોમસ જાતિના ફૂગ સાથેના સહજીવનથી પાઇનસના જે મૂળ તૈયાર થાય છે એને આપણે કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા એવો શબ્દ આપેલો છે. સિમિલરલી બીજી જે લાક્ષણિક વનસ્પતિ છે સાયકસ. હવે સાયકસ વિશે બેટા તમને કહું, તમને આશ્ચર્ય થશે. આપણે ઉપવાસ કરીએ તો શું ખાઈએ? કદાચ તમને બધાને ભાવેલી આઈટમ છે સાબુદાણાની ખીચડી. સાબુદાણા શું છે, ક્યાંથી આવ્યા? શું એ વનસ્પતિજન્ય છે? હા. અને એ સાબુદાણા મળે છે આપણને આ સાયકસમાંથી. એ સાયકસની ઉપર એના જે નાના ફ્રૂટ્સ અને એની અંદર જે બીજ આવે છે એ આપણે સાબુદાણા તરીકે ઇસ્તેમાલમાં લઈએ છીએ. તો આ સાયકસના મૂળ પર પણ વિશેષ પ્રકારનું સહજીવન જે હોય છે બીજીય અથવા તો બોલીએ આપણે સાયનોબેક્ટેરિયા. તો એક આવા ખાસ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું સહજીવન જોવા મળે છે સાયકસ પર. અહીં જે પર્પસ છે કે ભાઈ કયા કાર્યની વહેંચણી માટે આ સહજીવન થયું છે, તો જેમ આગળ ભણી ગયા આપણે કે સાયનોબેક્ટેરિયા એ પોતે વિશેષ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા તરીકે કામ દર્શાવી શકે છે. એની પાસે અભિકોષ નામનો એક સ્પેશિયલ કોષ રચના હાજર હતી જે નાઇટ્રોજન સ્થાપન કરવામાં અસરકારક રીતે ભૂમિકા ભજવે છે. એ જ કામ અહીં એ કરશે અને એ જે નાઇટ્રોજન સ્થપાય છે એનો લાભ મળે છે સાયકસ વનસ્પતિને. તો આમ ખાસ પોતાની નાઇટ્રોજનની જરૂરિયાતો અને કાર્બનિક ઘટકોની જરૂરિયાતો પૂરી કરવા માટે સાયકસના મૂળ ઉપર બીજી સાયનોબેક્ટેરિયાનું સહજીવન જોવા મળે છે. અને આવા જે વિશેષ મૂળ તૈયાર થાય છે એને નામ આપેલું છે આપણે પ્રવાલ મૂળ. ક્યારેક એને પ્રવાલાભ મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું એક નામ પણ યાદ રાખીએ, ફોરેલોઇડ મૂળ. ઓકે, આ બધા શબ્દો એટલે યાદ રાખવાના છે. કોઈ પણ શબ્દથી ક્વેશ્ચન પૂછે અને આ બંને જે માહિતી તમારી સાથે શેર કરી છે એ બહુ યાદની છે MCQમાં પૂછાવા માટે, કારણ કે આ જૂથમાં અને બીજધારીમાં બે જ વનસ્પતિઓ આવા વિશેષ પ્રકારના સહજીવન દર્શાવે છે. એકમાં કવક મૂળ તૈયાર થાય છે અને એકમાં પ્રવાલ મૂળ તૈયાર થાય છે. કવક મૂળ પાઇનસ પ્રકારની ઉચ્ચ કક્ષાની અનાવૃત બીજધારીમાં જોવા મળે છે, જે ગ્લોમસ જાતિ સાથે તેના મૂળનું સહજીવન દર્શાવે. અને જે પ્રવાલ મૂળ તે નીચલી કક્ષાની અનાવૃત બીજધારી એવા સાયકસમાં જોવા મળે છે, જેમાં એના મૂળ બીજીએ સાથે નાઇટ્રોજનની જરૂરિયાતને સંતોષવા માટે સહજીવન દર્શાવે છે. તો શરૂઆતમાં બેટા બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણી પાસે આવી ગઈ છે. અહીં MCQનો ભરમાર થઈ ગયો છે તમારી આગળ, તો યાદ રાખવાનો પ્રયાસ હવે કરવાનો છે તમારે. જઈએ આગળ.
એની દેહ રચનાની વાત કરીશું, પણ દેહ રચના પર જતા પહેલા જીવન ચક્રની શરૂઆત કરીએ, કારણ કે જેમ જીવન ચક્ર આવશે તેમ તબક્કા આવશે, તબક્કામાં જે તે દેહ રચાશે અને ત્યાં તેના દેહનું વર્ણન આપણે જોઈશું. તો જીવન ચક્ર તમને યાદ છે અનાવૃત બીજધારીનું કયું છે બેટા? યસ, દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર, કારણ કે જે આ બંને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આપણી પાસે જે છે અનાવૃત અને આવૃત, તે બંનેમાં દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર છે, જે એવું દર્શાવે છે કે મુખ્ય પ્રભાવી તબક્કો કોણ હશે? બીજાણુજનક તબક્કો. તો એ હિસાબે મુખ્ય જે આપણો છે બીજાણુજનક તબક્કો જે હોય છે 2A, દ્વિતીય. મતલબ આ બીજાણુજનક તબક્કામાં મુખ્ય દેહ તરીકે 80% જીવનકાળમાં બીજાણુજનક દેહને પોતાનો વિકાસ કરવાનો મોકો મળશે. સામે 20% જેટલો સમય, 20% જેટલો સમય ગૌણ તબક્કાને એટલે કે જન્યુજનક તબક્કાને મળશે, જે દરમિયાન તેને પોતાના જન્યુજનક દેહને વિકસાવવાનો મોકો મળશે. પણ પ્રથમ જે મુખ્ય દેહ છે જે 80% જીવનકાળ વિતાવે છે તેના દેહની રચનાને જોઈ લઈએ. તો આ જટિલ દેહ જે બને છે તે સોટીમય મૂળ ધરાવે છે. એક આશ્ચર્ય છે કે ઘટના અહીંયા બેટા તમારા દિમાગમાં આવશે. ચલો હમણાં ભલે નહીં આવ્યું, પણ જેમ હવે આવૃત બીજધારી આપણે ભણીશું અને એના અંદર પાછા બે વર્ગો એકદળી અને દ્વિદળીનું વાત કરીશું, ત્યારે તમને 100% એક આ પોઈન્ટ છે જે આશ્ચર્યમાં મૂકી દેશે. તો એકદળી અને દ્વિદળી એવા બે વર્ગોમાં બેન્ધમ અને હુકરે વર્ગીકરણ આપ્યું આવૃત બીજધારી. તમને હું પૂછું કે એકદળી અને દ્વિદળીમાં જટિલ કોણ? સ્વાભાવિક છે તમે કહેશો દ્વિદળી. તમને હું પૂછું કે બંનેમાંથી કોનું સર્જન પહેલા થયું હશે? તો તમે એવી કહેશો એકદળી. કારણ આપણે એવું વિચારીએ છીએ કે પહેલા સરળ લક્ષણો આવે, સરળમાંથી જટિલ લક્ષણો સર્જાવતા અથવા ધરાવતા સજીવોનું નિર્માણ થાય. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી એક દળીમાંથી દ્વિદળીનું સર્જન થયેલું હોવું જોઈએ. પણ બાયોલોજી એટલે અપવાદનો ભંડાર અને હંમેશા ઉદ્વિકાસ આ પેટર્નથી થયો એવું નથી. ઘણા બધા એવા પોઈન્ટ્સ છે આપણી પાસે જ્યાં ઉદ્વિકાસમાં જટિલ લક્ષણ આવ્યા બાદ સરળ લક્ષણ આવ્યા હોય એવું પણ જોવા મળે. તો અહીંયા કહેવાનો મતલબ મારો એ છે કે અનાવૃત બીજધારીમાં જ્યારે આ ઉદ્વિકાસ આગળ વધી રહ્યો હતો, તો યાદ રાખીએ એ અનાવૃત બીજધારીમાંથી આવૃત બીજધારીમાં પહેલા દ્વિદળીનું સર્જન થયું અને દ્વિદળી જે જટિલ લક્ષણો સાથેની આવૃત હતી તેમાંથી આગળ જઈને એકદળી પ્રકારની આવૃત બીજધારીનું સર્જન થયું. તો આ આપણે જરા ફ્લો યાદ રાખવાનો છે. આવો પણ ક્યારેક ક્વેશ્ચન ન પૂછે કે નીચેમાં ઉદ્વિકાસનો સાચો ક્રમ નક્કી કરો. તો અનાવૃત બીજધારીમાંથી દ્વિદળી પ્રકારની આવૃત બીજધારી પ્રથમ સર્જન પામી અને ત્યારબાદ એકદળી પ્રકારની આવૃત બીજધારી સર્જન પામી. અને આનો પોઈન્ટ છે મેં આનંદ સૂચ્યો સોટીમય મૂળ. એકદળીમાં તમે જાણો છો તંતુમય મૂળ હોય અને દ્વિદળીમાં સોટીમય મૂળ હોય. જો અનાવૃત બીજધારીમાં સોટીમય હોય, એની અંદર એધા હોય, તો સ્વાભાવિક છે એ એધા અને સોટીનું આગળ દ્વિદળીમાં જોવા મળે છે, જે એના પછી તેઓનું સર્જન ઉદ્વિકાસમાં થયેલું હોવાનું એક તારણ અથવા તો પુરાવો આપણી સામે મૂકે છે. તો એટલે આ જરા પોઈન્ટ એક ડિસ્કસ કરો, યાદ રાખજો. પાછા આવ્યા છે એની બીજાણુજનક દેહ રચના પર. તો સારા એવા મજબૂત સોટીમય મૂળ ધરાવે છે અને આવા મૂળો સારી રીતે જમીનમાં સ્થાપન પણ કરી શકે અને સારામાં સારી માત્રા
પાણી અને ખનિજ તત્વોની શોષણ પણ કરે છે. પ્રકારની વાત કરીએ તો પ્રકારમાં બંને ઓપ્શન છે. નિમ્ન કક્ષાની જે અનાવૃત બીજધારી જેવી કે સાયકસ, ત્યાં આપણે જોઈએ છીએ તો અશાખિત પ્રકારના પ્રકાર છે, શાખાઓ વધારે હોતી જ નથી. જ્યારે ઉચ્ચ કક્ષાની જે અનાવૃત બીજધારી જેમાં પાઇનસને લાક્ષણિક રીતે લો તો એમાં શાખિત પ્રકારનો પ્રકાર જોવા મળે છે, શાખાઓ સર્જાયેલી જોવા મળે છે. પર્ણોની વાત કરીએ તો પર્ણોમાં બી બંને ઓપ્શન છે. સાદા પર્ણો પણ હોય અને સંયુક્ત પર્ણો પણ હોય. તો શું છે સાદા અને સંયુક્ત પર્ણો, એનું બહુ ઊંડાણમાં નોલેજ ચેપ્ટર નંબર 5 જે આપણે વનસ્પતિ બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરવાના છીએ ત્યાં તમને સમજાશે. પણ એટલું સિમ્પલ કહી શકું કે એક સિંગલ પર્ણ જ્યારે વનસ્પતિના પ્રકારની ગાંઠમાંથી ઉદ્ભવે તો એને સાદું પર્ણ કહેવાય. પણ આ જ એક ગાંઠમાંથી ઘણા બધા પત્રો સાથેનું એક પર્ણ ઉદ્ભવે, જેમાં લીવ્સની એટલે કે પર્ણોની તમે સંખ્યા જુઓ તો એ ઘણી મોટી હોય, તો એવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય. તો આ પર્ણોમાં બંને જ પ્રકારના પર્ણો તે બનાવી શકે છે. આના પર્ણો બહુ જ વિશેષ રૂપે અનુકૂલન પામેલા હોય છે. કારણ કે હમણાં જે વાત કરી હતી કે શુષ્કોદ્ભિદ લક્ષણો દર્શાવે છે અનાવૃત બીજધારી, અને એવામાં ટકી રહેવા માટે એની પાસે વિશેષ અનુકૂલનો હોવા જરૂરી. આથી લખાય છે કે ભાઈ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા, મતલબ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તેની સામે ટકી રહેવા માટે તેના પર્ણો અનુકૂલિત હોય છે. એ અનુકૂલનના ભાગ સ્વરૂપે શું પર્ટિક્યુલર ચેન્જ તેમના લક્ષણોમાં જોવા મળે છે એના પર જોઈએ છીએ, જેમાં ખાસ કરીને શંકુધારી અથવા તો શંકુદ્રુમ પ્રકારની જે અનાવૃત બીજધારી છે તેઓમાં જોવા મળતા રૂપાંતરિત પર્ણના લક્ષણો બહુ નોંધવા જેવા છે. શંકુધારી શું છે? તો શંકુધારી એ ખાસ કરીને એવા શંકુદ્રુમ વનસ્પતિઓને રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે કોનિફર તરીકે પણ નામ આપશું. અહીં આપણે ટોપિક પતાવીશું, પછી હું તમને નાનું વર્ગીકરણ આપીશ નીટ માટે જે ખાસ તૈયાર કરવાનું છે કે અનાવૃત બીજધારીમાં પણ બે પાર્ટ પાડી શકીએ આપણે, સાયકેડોફાઇટા અને પોકેફાઇટા. સાયકસ પ્રકારની વનસ્પતિ જે નિમ્ન કક્ષાના અનાવૃત બીજધારી કહેવાય છે, અને કોનિફેરોફાઇટા જે ઉચ્ચ કક્ષાના અનાવૃત બીજધારી કહેવાય છે. અને એ કોનિફેરોફાઇટામાં લગભગ બધા બરફાચ્છાદિત વિસ્તારમાં વૃદ્ધિ પામતા શંકુદ્રુમ જંગલો કોનિફરનો સમાવેશ થાય. તો આવા શંકુદ્રુમના જંગલોમાં જે વનસ્પતિ વૃદ્ધિ કરે છે, પાણીની અમાઉન્ટને જાળવી રાખવા એ જરૂરી છે એમના માટે, અને આથી તેના પર્ણોમાં જુઓ બહુ વિશેષ પ્રકારના અનુકૂલનો તે દર્શાવે છે. તમે સિમ્પલ આપણું એક્સમસ ટ્રી જે ક્રિસમસ ટ્રી કહું છું એને જ તમારા માઇન્ડમાં ક્રિએટ કરો. એનો દેખાવ કેવો છે, એના પરથી બરફ પડે તરત તે સરકી જાય એ હિસાબેનો શંકુ આકાર છે. એના પર્ણોની સાઇઝ બહુ જાડી હશે, એના ઉપર ક્યુટિકલનું આવરણ જે હોય છે તે પણ બહુ જાડું હોય છે. પર્ણનો જે વિસ્તાર છે એને ઓછો કરવા માટે, કારણ કે જેટલો પર્ણફલકનો વિસ્તાર વધુ હોય એટલું ઉત્સેદન વધુ થશે. પણ પાણીની અમાઉન્ટને જાળવી રાખવા માટે તે પર્ણો આવા અણીલા સોય જેવા બને છે. એનો સપાટી એરિયા જે છે, વિસ્તાર જે છે તે ઘટાડે છે. અને આ સિવાય નિમગ્ન વાયુરંધ્ર ધરાવે. શું છે નિમગ્ન? પહેલા તમને વાયુરંધ્ર શું છે એ તો ખબર છે? વેરી ગુડ. એ વાયુરંધ્ર જે પર્ણોની સપાટી પર હોય છે અને ઉત્સેદનની ઘટના માટે જવાબદાર થાય. હવે મોટાભાગના જે પર્ણો તમે લાક્ષણિક જુઓ છો તેના
પર્ણરંધ્ર વાયુરંધ્રો પર્ણોની સપાટી પર, પર્ણની ઉપલી સપાટી અને પર્ણની નીચલી સપાટી એટલે કે એની અધિસ્તરીય સપાટી પર. પણ જ્યારે આવા પર્ણોને નોટિસમાં લેવામાં આવે તો તે સમયે તેના અધિસ્તરીય સપાટીના જે કોષ, સમજો આપણે એક સેક્શન લઈને જોઈ રહ્યા છીએ તો એની અંદર એના જે પર્ણરંધ્રો છે ત્યાં સપાટી પર નહીં હોતા, અંદરની તરફ નિમગ્ન છે. આ એના પર્ણરંધ્રનું છિદ્ર છે જે તમે જોઈ રહ્યા છો, ઘણું અંદરની તરફ છે, સપાટીના વિસ્તારથી અંદરની તરફ ઊંડું ઉતરેલું છે, નિમગ્ન થયેલું છે અને આથી એને નામ આપ્યું છે નિમગ્ન વાયુરંધ્રો ધરાવતી ખાસ એવી વનસ્પતિઓ શંકુ, ધ્રુવ અથવા કોનિફર પ્રકારની અનાવૃત બીજધારી. તો ખાસ આવા ભોજની લાક્ષણિક 3 અનુકૂલનો તે દર્શાવીને પાણીનો વેગ ઘટાડે છે, ઉત્સેદનના દરને નિયંત્રિત કરે છે, સોય જેવા પર્ણો છે, ક્યુટિકલ જાડું છે અને નિમગ્ન વાયુરંધ્રો દર્શાવે છે. રાઈટ, આ વિશેષ એના દેહ રચનામાં મૂળ પ્રકાંડ અને પર્ણોની આપણે ચર્ચા કરી ગયા. હવે બીજાણુજનકની જે મુખ્ય જવાબદારી છે બીજાણુ સર્જન, એના પર ફોકસ કરીએ કે તે કેવી રીતે પોતાનું અલિંગી પ્રજનન સંપન્ન કરે છે. તો અહીં વિષમ બીજાણુક પ્રકારના જ બધા અનાવૃત બીજધારી જોવા મળે. આગળ આપણે ત્રિઅંગીમાં જોઈને આવ્યા કે કેટલાક સમબીજાણુક હોય, કેટલાક વિષમ બીજાણુક હોય. પણ અહીં તમે અનાવૃત બીજધારીની વાત કરીએ તો ત્યાં બધા જ વિષમ બીજાણુક પ્રકારના બીજાણુજનક દેહ તૈયાર થાય છે અને સમબીજાણુક કરતાં વિષમ બીજાણુક હોવું એ જટિલ લક્ષણનું સૂચન છે. તો આ વિષમ બીજાણુના આધારે જોઈશું તો તેઓ લઘુ બીજાણુ પણ બનાવી શકે અને મહાબીજાણુ પણ બનાવી શકે એક જ વનસ્પતિ દેહ પર. અને જેમ આગળ પણ મેં ચર્ચા કરી હતી કે શંકુ નામની એક વિશેષ રચના ત્રિઅંગી વનસ્પતિઓ બનાવતી હતી, એવા જ શંકુ અહીં અનાવૃત બીજધારીમાં પણ જોવા મળે છે. તો ખાસ કરીને વાત કરીએ છીએ કે જે આ બીજાણુઓ તૈયાર થાય છે તે બીજાણુ શંકુ એટલે કે સ્ટ્રોબિડસ નામની એક વિશેષ રચનામાં તૈયાર થાય છે. પણ અહીં શંકુમાં ખાસ પોઈન્ટ જે નોટ ડાઉન કરવા જેવો છે કે શંકુ એકલિંગી પ્રકારના બી પોસિબલ છે અને દ્વિલિંગી પ્રકારના પણ શંકુ છે. ત્યાં આવા શંકુની અંદર કોઈ વિભેદન ત્રિઅંગીમાં આપણે દર્શાવ્યા હતા નહીં. પણ જ્યારે વાત આવે અનાવૃત બીજધારીની તો શંકુ વિભેદિત થયેલા હોય છે, નર શંકુ અને માદા શંકુ, અને એના આધારે ત્યાં વિષમ બીજાણુતા નક્કી થશે. તો નર શંકુની અંદર સ્વાભાવિક છે શું બનતું હશે? લઘુ બીજાણુ ધાની. માદા શંકુની અંદર મહા બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાની જે નિર્માણ પામી છે એ લઘુ બીજાણુ ધાની પર્ણોની અંદર નિર્માણ પામી છે. તો જેમ ત્યાં પણ એવા શબ્દ હતા આપણી પાસે કે બીજાણુ પર્ણ હોય એની અંદર બીજાણુ ધાની હોય. તો એ સંદર્ભે આ શંકુની અંદર લઘુ બીજાણુ ધાની પર્ણો બને, માદા શંકુની અંદર મહા બીજાણુ ધાની પર્ણો બને. આ પર્ણોની અંદર લઘુ બીજાણુ ધાનીઓ તૈયાર થાય, અહીંયા મહા બીજાણુ ધાની તૈયાર થાય. લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુઓ તૈયાર થાય, બરાબર, જેને આપણે માઇક્રોસ્પોર કહેતા હતા. અને મહાબીજાણુ ધાનીની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થાય જેને આપણે મેગાસ્પોર્સ કહીએ અને આ છે માઇક્રોસ્પોર્સ. અને આ બીજાણુ ખાસ કરીને જેમ આગળ આપણે ચર્ચા કરતા આવ્યા છે કે અર્ધીકરણની ઘટના દ્વારા બને. તો જ્યારે આ પ્રકારનો બીજાણુજનક દેહ
પરિપક્વતા એ પહોંચશે તો શંકુ નામની વિશેષ એકલિંગી અથવા દ્વિલિંગી પ્રકારના શંકુ એમ અલગ અલગ જોવા મળે છે અલગ અલગ વનસ્પતિમાં. અને આવા શંકુની અંદર તે બીજાણુઓ બનાવવાની તૈયારી દર્શાવશે અર્ધીકરણ દ્વારા, જેમ આગળ આપણી વાત. હવે એમાં જે લઘુ બીજાણુ અને મહાબીજાણુ બને છે તે આગળ જઈને ક્રમશઃ ગૌણ અવસ્થા જન્યુજનક તબક્કાની ઉત્પત્તિ માટે જવાબદાર બનશે. જેમાં જો લઘુ બીજાણુનું અંકુરણ થશે તો એ નરજન્યુજનક અવસ્થા બનાવશે અથવા દેહ બનાવશે, અને જો મહાબીજાણુનું અંકુરણ થશે તો તે ખાસ કરીને માદા જન્યુજનક બનાવશે. હવે આ જે શંકુની તમને વાત કરી રહ્યો છું એકલિંગી અને દ્વિલિંગી, તે સંદર્ભે પાછું થોડું વેરિએશન અહીં તમને ઉચ્ચ કક્ષાની અને નીચલી કક્ષાની અનાવૃત બીજધારીમાં જોવા મળશે. અને એ જ કોન્સેપ્ટ લઈને અહીંયા આપણે પાછા સાયકસ અને ફાઇનસના ઉદાહરણ લાવ્યા છે. તો સાયકસ જે છે એ દ્વિસદની પ્રકારનું અનાવૃત બીજધારી છે, જે નિમ્ન કક્ષાના અનાવૃત બીજધારીમાં કન્સિડર કરાયા છે. ફાઇનસ જે છે તે એક સદની પ્રકારનો દેહ ધરાવે છે, જે ઉચ્ચ કક્ષાના અથવા તો કહી શકું કોનિફર પ્રકારના અનાવૃત બીજધારીમાં કન્સિડર કરાય છે. સાયકસ જે છે એને નિમ્ન કક્ષાની અનાવૃત બીજધારીમાં ગણવામાં આવ્યું છે. તેની અંદર દ્વિસદની પ્રકારના દેહ જોવા મળશે. દ્વિસદી એટલે આગળ પણ જે મેં વાત કરી કે જેમાં અલગ અલગ દેહ ઉપર અલગ અલગ પ્રકારના બીજાણુઓ બનતા જોવા મળશે. મતલબ કે શંકુમાં આપણે જે એકલિંગીપણું અને દ્વિલિંગીપણું વર્ણવી રહ્યા હતા તે અહીં લાગુ પડે છે કે એક જ પ્રકારના શંકુ, આઈધર નરશંકુ અથવા માદા શંકુ એક જ દેહ પર જોવા મળે. આને કારણે લઘુ બીજાણુ અને મહાબીજાણુ અલગ અલગ દેહ પર ઉદ્ભવે, જેને કહેવાય દ્વિસદની. જ્યારે ઉચ્ચ કક્ષાના જે અનાવૃત બીજધારી જેને આપણે કોનિફર પણ કહીએ છીએ તેવા પાઇનસ ને એક સદની પ્રકારના દેહ મળે છે, જેમાં એક જ વનસ્પતિ દેહ અને એની ઉપર નરશંકુ માદા શંકુ બંનેનું નિર્માણ થાય. અને જો બંને એક જ દેહ ઉપર હોય તો લઘુ બીજાણુ અને મહાબીજાણુ બંને એક જ દેહની ઉપર રચાશે. મતલબ એ હિસાબે જોઈ શકીએ તો શંકુની અંદર કેમ આપણે લિંગ ભેદ દર્શાવી શકીએ છીએ અનાવૃત બીજધારીમાં તે સૂચન કરી શકાય છે. તો આમ જોયું સાયકસ દ્વિસદની પ્રકારના દેહ ધરાવે છે અને ફાઇનસ એ એક સદની પ્રકારના દેહ ધરાવે છે. અને એની સાથે અહીંયા આપણે અનાવૃત બીજધારીના મુખ્ય તબક્કા તરીકે જે બીજાણુજનક અવસ્થા અને તેનો દેહ વિકાસ પામે છે તેના પર ચર્ચા કરી રહ્યા. જેશું હવે બીજા થોડા ખાસ દેહ રચનાને લગતા લક્ષણો જોવા તરફ અનાવૃત બીજધારી માટે.